સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જામી છે। છઠ પર્વ નિમિત્તે અમદાવાદથી વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ રવાના થઈ રહ્યા છે। શહેરના મુખ્ય રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે। મુસાફરોની સલામતી અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આરપીએફ દ્વારા ખાસ વ્યવસ્થાઓ અમલમાં મૂકી દેવામાં આવી છે। અધિકારીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે જેથી મુસાફરોને કોઈ અડચણ ન પડે। સુરતના એસટી વિભાગને દિવાળી ફળી ગઈ છે। માત્ર 4 દિવસમાં 2.06 કરોડની આવક થઈ છે। દિવાળી નિમિત્તે એસટી વિભાગ દ્વારા 1300 જેટલી એક્સ્ટ્રા બસો વિવિધ જિલ્લાઓ સહિત મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ એક્સ્ટ્રા બસોનો 70,000 મુસાફરોએ લાભ લીધો। મુસાફરોએ જીએસઆરટીસીની ઓનલાઈન વેબસાઇટ પરથી સૌથી વધુ ઓનલાઈન ટિકિટનું બુકિંગ કરાવ્યું। હાલ પણ રૂટિંગ મુસાફરોનો બસ સ્ટેન્ડ પર ધસારો યથાવત જોવા મળી રહ્યો છે। સુરત વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવેલું હતું। એક્સ્ટ્રા બસો મુખ્યત્વે અમરેલી, ભાવનગર, ગારિયાધાર, રાજકોટ, જૂનાગઢ, મહુવા તેમજ નોર્થમાં ગોધરા, દાહોદ, લુણાવાડા, ઝાલોદ તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવેલું હતું। આ જે એક્સ્ટ્રા બસો હતી તે 1300 એક્સ્ટ્રા બસો થકી અમે સંચાલન કરવામાં આવેલું હતું, જેમાં 70,000 મુસાફરોએ આ એક્સ્ટ્રા બસોનો લાભ લીધેલો હતો। સુરતથી સમાચાર। ક્રાઇમ બ્રાન્ચનો નકલી પીએસઆઈ ઝડપાયો છે। આરોપી મુંબઈમાં સાયબર ક્રાઇમમાં બજાવતો હતો ફરજ। એપ્રિલમાં તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો। પાલ પોલીસે નકલી ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈને ઝડપી પાડ્યો છે। આરોપી રણજીત કાસેલની મુંબઈથી ધરપકડ કરી છે। મહિલા પાસેથી રૂપિયા 2.5 લાખનો કર્યો હતો તોડ। મહિલા બેંકમાં લોન આપવાનું કરે છે કામ। મહિલાને તુમ ગલત કામ કર રહી હો કઈ કર્યો તોડ। મહિલાને એન્કાઉન્ટર કરી દેવાની પણ ધમકી આપી હતી। એન્કાઉન્ટરની ધમકીથી મહિલાએ રૂપિયા આપી દીધા। હાલ સુરત પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। અહીંયા કને સુરતમાં હું ક્રાઇમ બ્રાન્ચનો પીએસઆઈ છું એવી ઓળખ આપીને એક મહિલા પાસેથી 2.5 લાખ રૂપિયા લઈ લીધા છે અને 2.5 લાખ રૂપિયા લીધા બાદ તમે જો કોઈને કહેશો તો હું તમારું એન્કાઉન્ટર કરી નાખશું એવી ધમકી આપેલી છે। ત્યારબાદ અમારી પોલીસની ટીમ એની પાછળ 3 દિવસ સીસીટીવી અને ટેકનિકલ સોર્સના આધારે મુંબઈથી પકડી લાવેલી છે। એનું નામ રણજીત કાસલે છે જે મુંબઈમાં પીએસઆઈ છે અને હાલ સસ્પેન્ડ થયેલા છે। પર્વમાં કોલ્ડ ડ્રિંક્સ પીતા પહેલા ચેતી જજો। રાજકોટમાં એક્સપાયરી ડેટવાળી કોલ્ડ ડ્રિંક્સનું વેચાણ થઈ રહ્યું છે। કોલ્ડ ડ્રિંક્સ ખરીદવા આવેલા ગ્રાહકને કડવો અનુભવ થયો। ડેરીમાંથી ખરીદેલું કોલ્ડ ડ્રિંક એક્સપાયરી ડેટનું નીકળ્યું। મોટાભાગના કોલ્ડ ડ્રિંક્સ એક્સપાયરી ડેટવાળા હોવાનો દાવો। ગ્રાહકે દુકાનમાં તપાસ કરતા એક્સપાયર થયેલા નીકળ્યા આ કોલ્ડ ડ્રિંક્સ। એક્સપાયરી ડેટવાળી કોલ્ડ ડ્રિંક્સનો વિડીયો પણ વાયરલ કર્યો। સમગ્ર મામલે ડેરીના માલિકે કર્યો લૂલો બચાવ। કેટલીક બોટલો એક્સપાયરી ડેટવાળી આવી હશે તેવું માલિકનું કહેવું છે। ત્યારે આ 4 કે 5 દિવસ પહેલાં જે કોલ્ડ ડ્રિંક્સ ડિસ્પેચ થયું ત્યારે અમે એક્સપાયરી ઓલરેડી જોયેલી જ હતી। 3 થી 4 કેરેટ અમે રિટર્ન પણ કરેલા। પણ માનો કે 1 કેરેટ 24 નંગનું આવતું હોય એમાં 3 થી 4માં આપણે ડેટ જોઈ હોય, પણ 24 બોટલમાં તો આપણે ડેટ ના જોઈ હોય એટલે એમાં લોંગ એક્સપાયરી જ હતી। પણ આ 2 થી 3 બોટલમાં જ એક્સપાયરી હશે આ નિયર। પણ હવે એ કસ્ટમરને મેં બીજો બધી બોટલ બતાવી કે તમે જુઓ આ 2 છવીની છે, આ 1 છવીની છે, બધી લોંગ એક્સપાયરી છે। એટલે એ ડિસ્પેચ વખતે અમે એને અમારા ડીલરને પણ જાણ કરી દીધી છે। તો હાલમાં જે રીતે દુકાનદાર સાથે વાતચીત કરી ન્યૂઝ 18 ગુજરાતીએ તેમનું કહેવું હતું કે જ્યારે સ્ટોક આવ્યો એ જ એક્સપાયરી ડેટવાળો આવ્યો હતો અને જે કેરબાની અંદર બોટલ્સ આવતી હતી તેને અમે ચેક કરી હતી, પરંતુ 24માંથી કેટલીક બોટલો એવી નીકળી કે જેની ડેટ જે હતી તે એક્સપાયરીવાળી હતી, જ્યારે બાકીની બોટલોની ડેટ જે હતી તે બરોબર હતી। પરંતુ મોટો જથ્થો જે છે તે કોલ્ડ ડ્રિંક્સનો આપ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો કે જે એક્સપાયરી ડેટવાળો નીકળ્યો છે। હાલમાં જે ગ્રાહક છે તેના તરફથી ફરિયાદ કરવામાં આવી છે। આ તરફ દિવાળી પર્વ પર ઇમરજન્સી કોલમાં પણ વધારો થયો છે। ગઈકાલે રાત્રે 5,389 કોલ રિસીવ થયા। સામાન્ય દિવસ કરતાં 565 વધુ કોલ્સ આવ્યા હતા। રાજ્યભરમાંથી દાઝી જવાના 56 કોલ્સ મળ્યા। રોડ અકસ્માતના સૌથી વધુ 916 કોલ્સ મળ્યા। તબીબોના મતે ફટાકડા ફોડતા વખતે સાવધાની રાખવી જરૂરી છે। ઘણી વખત ઘણા લોકો પાણી નાખવાથી હિચકિચાતા હોય છે, તો જ્યારે પણ કોઈને પણ આગ લાગે તો સૌથી પહેલાં પાણીનો છંટકાવ એની ઉપર કરી દેવો જોઈએ। કદાચ એના કારણે અમુકવાર ફોડલા પડે ને એવું થાય, પણ અંદરની ગહેરી ઈજાઓ એનાથી આપણે રોકી શકીએ છીએ। જો તમે કોઈ કોરું કપડું કે કંદાન કે એવું નાખો તો અંદર ડીપ ઇન્જરી થવાની શક્યતા વધારે રહે છે, પણ જ્યારે પાણી નાખો છો તો એ ડીપ ઇન્જરી થવાની શક્યતા ઘટી જાય છે। દિવાળીનો પર્વ પ્રદૂષણ યુક્ત બન્યો છે। દિવાળીની રાત્રે અમદાવાદમાં દિલ્હી જેવું જ પ્રદૂષણ। એર ક્વોલિટી ઇન્ડેક્સ 300 ને પાર। રાજકોટ બીજા નંબરે અને સુરત ત્રીજા નંબરે।
દિવાળીના પર્વ પર શહેરની હવા ઝેરી બની ગઈ. શ્વાસ હૃદયના દર્દીઓ માટે અતિ જોખમી બની ગઈ હવા. શહેરના અનેક વિસ્તારોમાં હવા ખરાબ બની હતી. દિવાળીમાં ફટાકડા ફોડવાને કારણે અમદાવાદની હવા ઝેરી બની હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદમાં રાત્રે AQI એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ 300 ને પાર પહોંચી ગયો હતો. એટલે કે હવા ખૂબ જ ખરાબ અને લોકો માટે ખૂબ જ જોખમકારક બની ગઈ હતી. ફટાકડાના કારણે હવામાં ખૂબ જ પ્રદૂષણ ફેલાયું અને લોકો બહાર ફટાકડા ફોડતા હોય અને ત્યારે તેમના શ્વાસમાં આ હવા જવાને કારણે તકલીફ પડે તેવી સ્થિતિ જાહેરમાં જોવા મળી હતી. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 200થી ઉપર જતા જોવા મળ્યો છે. શહેરના ચાંદખેડા, નારોલ, બોપલ, શીલત, સાયન્સ સિટી, ઘાટલોડિયા, થલતેજ સહિતના વિસ્તારોમાં હવા આરોગ્ય માટે જોખમકારક બની હતી. તો અમદાવાદ શહેરમાં વાયુ પ્રદૂષણનું સ્તર વધ્યું છે. શહેરમાં બપોરે 12 વાગે 171 AQI થયો ત્યારે વાતાવરણમાં ધુમ્મસ જેવું દેખાતું સ્તર પ્રદૂષણ હોવાનો પર્યાવરણવિદે દાવો કર્યો છે. વાતાવરણમાં PM 2.5 અને PM 10નું પ્રમાણ વધતા હવે ઝેરી બની ગઈ છે હવા. અસ્થમા, શ્વાસના દર્દીઓને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. તો અમદાવાદ શહેરમાં થઈ ગઈ છે એટલે PM 10 ને PM 2.5 કરતાં વધારે આમાં ટોક્સિક છે. એ ટોક્સિકના લીધે જાતના ને ભાતના રોગ થઈ શકે છે. એટલે માત્ર રેસ્પિરેટરી રોગ નહીં, અસ્થમા કે શ્વાસ, દમ એવા નહીં, બધી જ પ્રકારના રોગ થાય કારણ કે કેમિકલ છે. અમદાવાદ શહેરમાં AQI 200 ને પાર પહોંચ્યો ત્યારે અમદાવાદમાં મનપાએ એર ક્વોલિટી ઇન્ડેક્સ જોવા લગાવેલી LED નિષ્ક્રિય થઈ છે. આ LED સ્ક્રીન પર તમામ અને એર ક્વોલિટી ઇન્ડેક્સ સહિતની માહિતી ડિસ્પ્લે થાય છે, પરંતુ એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ પર ધૂળ ચડી ગઈ છે. મનપાની યોગ્ય જાળવણીમાં અભાવે હાલ આ સ્ક્રીન ધૂળ ખાઈ રહી છે અને પ્રજાના લાખો રૂપિયા વધુ એક વખત વેડફાતા હોવાનું જોવા મળ્યું. ત્યારે મનપા દ્વારા વહેલી તકે આ સિસ્ટમ ચાલુ કરાવવામાં આવે તેવી લોકોની પણ માંગ ઉઠી છે. હવામાં પ્રદૂષણ વધી રહ્યું છે અને તેનું મુખ્ય કારણ છે કે જે રીતે ફટાકડા ફોડવામાં આવ્યા અને ફટાકડાના ધુમાડાને કારણે હવામાં પ્રદૂષણનું પ્રમાણ છે તે વધતું જોવા મળી રહ્યું છે. વહેલી સવારે જે વાતાવરણ એકદમ ધૂંધળું બની ગયું હતું અને અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 200થી ઉપર પહોંચી ગયો છે. અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પ્રકારે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવામાન વિભાગ દ્વારા એક સફર એપ શરૂ કરવામાં આવી હતી અને અમદાવાદ શહેરના અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં એક LED રાખવામાં આવી હતી અને આ LEDના કારણે લોકો છે તે એર ક્વોલિટી ઇન્ડેક્સ અમદાવાદ શહેરમાં કેવો છે, કેટલું તેનું પ્રમાણ છે એર ક્વોલિટી ઇન્ડેક્સનું તે જોઈ શકતા હતા. સાથે તાપમાન કેટલું છે, હવાની વરસાદની આગાહી છે કે નહીં, તે તમામ વસ્તુ છે તે આ જે LED રાખવામાં આવી છે તેમાં બતાવવામાં આવતું હતું અને લોકો હવામાન શહેરનું કેવું છે કે આ વિસ્તારમાં પ્રદૂષણ કેટલું પ્રમાણે છે તે જોઈ શકતા હતા. પરંતુ આ હવે પ્રોજેક્ટ છે આખો ધૂળ ખાઈ રહ્યો છે અને તેના ઉપર જ એર ક્વોલિટી ઇન્ડેક્સનું પ્રદૂષણ છે તે ચડી ગયું હોય તેવા દ્રશ્યો છે તે અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યા છે. જોકે આજે અમદાવાદ શહેરમાં પ્રદૂષિત હવા જોવા મળી રહી છે, પરંતુ અમદાવાદ શહેરવાસીઓને આને કારણે જાણ નથી થતી કારણ કે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં આ પ્રોજેક્ટ છે તે શરૂ કરવામાં આવ્યો હતો અને અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં LED મૂકવામાં આવી હતી. સતત તાપમાન છે તે બતાવવામાં આવતું હતું, એર ક્વોલિટી ઇન્ડેક્સ બતાવવામાં આવતું હતું, પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ ધૂળ ખાઈ રહ્યું છે. કેમેરામેન નિલેશ સોસા સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.